ગુડ મોર્નિંગ. વેક્ટર એલ્જેબ્રામાં આપણે પાછા આજના નવા ટોપિક ઉપર જઈએ. લાસ્ટ ટાઈમ આપણે પ્રોપર્ટીઝ અને ટાઇપ્સ ઓફ વેક્ટરની વાત કરી હતી અને એક્સરસાઇઝ નંબર 10.2 આપણે એમાં કન્ટિન્યુ આપણે 7 કે 8 સુધી એક્ઝામ્પલ શીખ્યા હતા. ઓકે, તો પહેલા બે એક્ઝામ્પલ છે, બે એક્ઝામ્પલ કમ્પ્લીટ કરાવીને તમને નવો ટોપિક શીખવાડું. ઓકે, સોરી, નવો ટોપિક છે જે આપણે શીખવાનો છે ઓકે ડી કોસાઇન વિશેનો છે. તો આજે પહેલા આપણે એક ડી કોસાઇન શીખી લઈએ, પછી પાછા એક્ઝામ્પલ જે હતા ત્યાંથી આપણે કન્ટિન્યુ કરી દઈશું, કારણ કે લેક્ચરની સ્ટાર્ટિંગમાં ટોપિક શીખી લઈએ તો પછી આપણે કન્ટિન્યુ એક્ઝામ્પલ લઈ શકાય છે. ઓકે, તો ટોપિક આજે રાખશું કોસાઇન વેક્ટર એન્ડ કોસાઇન એંગલ. શું છે આજનો ટોપિક? કોસાઇન વેક્ટર એન્ડ કોસાઇન એંગલ. ઇટ મીન્સ દિક ખૂણાઓ એન્ડ દિક સદિશો. શું કહેવાય? દિક ખૂણાઓ એન્ડ દિક સદિશો. ઓકે, ડાયરેક્શન મુજબ આમાં ડિટેલમાં તમારે સમજવાનું છે. તો શું કહે છે જો પહેલા આપણે આખો ટોપિક સમજીએ અને પછી આપણે નો સમજાય તો ફરી વખત એકવાર રિવિઝન કરી નાખશું. એટલે ખાસ સમજવાની ટ્રાય કરજો. દિક ખૂણાઓ અને દિક કોસાઇન અને દિક ગુણોત્તર. દિક ખૂણાઓ દિક કોસાઇન અને દિક ગુણોત્તર. ઓકે, એટલે કોસાઇન વેક્ટર અને કોસાઇન એંગલ ની વાત કરવાની છે. દિક શબ્દ વપરાય, દિક કોસાઇન, દિક ગુણોત્તર અને દિક સદિશો. ઓકે, તો આ સદિશોના ફોર્મમાં આપણે આ વસ્તુ શીખવાની છે. મેં તમને 2 દિવસ પહેલા પણ કીધું કે આ ટોપિક આપણી માટે આઈએમપી રહેશે, તો આપણે આમાં ધ્યાન રાખીએ કે કઈ રીતના એ સમજવા માંગે છે, સમજાવવા માંગે છે. ઓકે, સપોઝ આપણે કોઈ વાત કરીએ કે ભાઈ આપણે x y અને z છે આ x ઓકે, તો હવે આપણે આ કઈ સાઈડ દોરો? ઓલી બાજુનો સાઈડ દોર્યો છે. હવે આપણે કઈ બાજુનો સાઈડ દોરવાનો છે? આ બાજુનો સાઈડ દોરીએ તો શું આવશે? આપણે આમ ઓકે, આ વસ્તુ બનશે તમારી, આ વસ્તુ તમારી બને. 3 ડાયમેન્શનલ વ્યૂ બનાવવાની ટ્રાય કરી છે. થોડું મારી ફિગર ખરાબ છે એટલે થોડું એડજસ્ટ કરજો તમે. ઓકે, થોડી ફિગર ખરાબ છે એટલે થોડું એડજસ્ટ તમે કરજો. તો સપોઝ અહીં કોઈ p પોઈન્ટ આપેલો છે તમને, p પોઈન્ટ છે x y and z. શું આપેલો છે? p પોઈન્ટ તમને દેખાય છે ફિગર? x y અને z કોઈ p પોઈન્ટ આપેલો છે. ઓકે, અહીં ઓરિજિન o છે, આ x ડાયરેક્શન છે. ઓકે, p પોઈન્ટ નો જે વેક્ટર છે આ વેક્ટર જે x અક્ષ સાથે કેટલાનો એંગલ બનાવે છે? સપોઝ આલ્ફા નો એંગલ બનાવે છે, y અક્ષ સાથે સપોઝ બીટા નો એંગલ અને z અક્ષ સાથે સપોઝ ગામા નો એંગલ બનાવે છે. તો સૌપ્રથમ દિક ખૂણાઓ કોને કહેવાય? ઓકે, જે આપણે ઇંગ્લિશમાં શું કહીએ કોસાઇન એંગલ એન્ડ કોસાઇન વેક્ટર. તો દિક ખૂણાઓ કોને કહેવાય? કે જે 3 ડાયમેન્શનમાં જે કોઈ એક વેક્ટર છે, પોઝિશન વેક્ટર ઉપર જોઈએ કે કોઈ એક વેક્ટર છે o થી p, જે x અક્ષ સાથે જે ખૂણો બનાવે છે એને આપણે આલ્ફા કહીએ, y અક્ષ સાથે જે ખૂણો બનાવે છે એને આપણે બીટા કહીએ અને z અક્ષ સાથે જે ખૂણો બનાવે છે એને શું કહેવાય? ગામા. તો આ જે ખૂણાઓ છે આલ્ફા, બીટા અને ગામા, આલ્ફા, બીટા અને ગામા ને દિક ખૂણાઓ કહેવાય છે. આપેલો શું કહેવાય કે આ x y અને z સાથે 3 ડાયમેન્શનમાં તમે કોઈ p બિંદુને વિચારો અને p બિંદુ છે જે x અક્ષ સાથે આલ્ફા નો ખૂણો બનાવે છે, y અક્ષ સાથે બીટા નો ખૂણો બનાવે છે અને z અક્ષ સાથે ગામા નો ખૂણો બનાવે છે. તો જે આલ્ફા, બીટા અને ગામા જે બને છે એને દિક ખૂણાઓ કહેવાય છે.
ઓકે, અને જે એના કોસાઇન સ્વરૂપ છે, એના કોસાઇન સ્વરૂપ એટલે કે cos આલ્ફા, cos બીટા એન્ડ cos ગામા ને ડિક કોસાઇન કહેવાય છે. ઓકે, એના જે કોસના સ્વરૂપ છે એ શું કહેવાય? ડિક કોસાઇન કહેવાય છે. મૂળ આપણે ધારો કે કોઈ સદિશ છે તો આપણે OP સદિશ લીધો તો આપણે ધારો કે આપણે ડિસ્ટન્સ આપી દીધું r, OP વેક્ટર ને શું કહીએ તો r વેક્ટર વડે દર્શાવ્યું છે. એ 3 ડાયમેન્શન માં મૂકેલું છે અને જે x અક્ષ, y અક્ષ અને z અક્ષ, x અક્ષ સાથે આલ્ફા, y અક્ષ સાથે બીટા અને z અક્ષ સાથે ગામા નો જે એંગલ બનાવે છે એને ડિક ખૂણાઓ કહેવાય છે. અને એના કોસના જે મૂલ્ય છે શું કહેવાય? કોસના જે મૂલ્ય છે એને આપણે કહીએ આલ્ફા બીટા ગામા ને સદિશ, આપણે ગામા ને સદિશ r ના ડિક ખૂણાઓ કહેવાય છે. cos આલ્ફા, cos બીટા, cos ગામા ને સદિશ r ના ડિક કોસાઇન કહેવાય છે. કોના? સદિશ r ના ડિક કોસાઇન કહે છે. અને એને સામાન્ય રીતે એને જનરલી એલિમેન્ટ વડે, જેને એલિમેન્ટ વડે દર્શાવાય છે. એ બરાબર શું લખીએ કે cos આલ્ફા, cos બીટા, cos ગામા. જનરલી શું થાય? એલિમેન્ટ વડે એટલે cos આલ્ફા, m એટલે cos બીટા અને n એટલે cos ગામા. જનરલી આ રીતના દર્શાવે છે. આલ્ફા બીટા ગામા જે વેક્ટર છે એ વેક્ટર x અક્ષ સાથે જે એંગલ બનાવે છે ને આલ્ફા, y અક્ષ સાથે જે એંગલ બનાવે છે ને બીટા અને z અક્ષ સાથે જે એંગલ બનાવે છે એને શું કહેવાય છે? ગામા કહેવાય છે. એને શું કહેવાય? સદિશ r ના ડિક ખૂણાઓ કહેવાય છે. અને એના કોસના જે સ્વરૂપ આવે, cos આલ્ફા, cos બીટા અને cos ગામા જે કોસાઇન સ્વરૂપ લેવામાં આવે તો એને સદિશ r ના ડિક કોસાઇન કહેવામાં આવે છે. એને જનરલી એલિમેન્ટ વડે દર્શાવાય છે. ઓકે, એલિમેન્ટ વડે દર્શાવાય છે. એટલું તમે પહેલા લખી લો અથવા સ્ક્રીનશોટ પાડી લો. ચાલો ઝડપથી આના સ્ક્રીનશોટ એક પાડી લો. હવે તમે જો તો આ ઘટક શું કરે છે? સપોઝ તમે આ x અક્ષ ઉપર કોઈ પોઈન્ટ લીધું, અહીંથી આની વાત કરો. સપોઝ કોઈ અહીં પોઈન્ટ છે, અહીંથી આની વાત કરો અને કોઈ અહીં પોઈન્ટ છે c. ઓકે, મેં તમને આ જે ડોટેડ લાઈન દર્શાવેલી છે, ઓકે, અથવા આપણે ડાર્ક લાઈન દર્શાવો તો પણ ચાલશે. ઈ જે ઘટકો છે ઈ ઘટકો કેટલા એંગલ બનાવે છે? ધારો કે અહીં હું ડાર્ક લાઈન ડ્રો કરું તો આ જે લાઈન છે આપણે p સુધી, આ જે લાઈન છે અને આ જે લાઈન છે ઈ અક્ષ સાથે કેટલા 90 ડિગ્રી બનાવે છે. કઈ એંગલ બનાવે છે? 90 ડિગ્રી. એટલે કે અહીંયા હું ક્રોસ મૂકીશ, અહીં શું મૂકીશ? ક્રોસ, અને અહીં શું મૂકીશ? ક્રોસ. આ ક્રોસ શું દર્શાવે? π/2 નો એંગલ બનાવે છે. ઓકે, કેટલાનો એંગલ બનાવે? સપોઝ અહીં a હોય, અહીં b હોય અને અહીં c નામ આપેલું. ઓકે, તો હવે હું AOP ની વાત કરું, ટ્રાયેંગલ AOP માટે. ચાલો પહેલા હું આ થોડું સાફ કરી નાખી કારણ કે જગ્યા ઓછી છે એટલે આપણે ટ્રાયેંગલ AOP ની વાત કરશું. તો AOP માં ટ્રાયેંગલ AOP માં તો a એંગલ કેટલાનો છે? π/2 નો બનશે. a એંગલ કેટલાનો બનશે? π/2. હવે તમને આ વસ્તુ આમાં જનરલી આ બધું ભેગું થઈ ગયું છે એટલે તમને દેખાતું ન હોય, પરંતુ આ જે વ્યૂ તમે 3 ડાયમેન્શન વ્યૂ વિચારો ને તો P પોઈન્ટ છે જે x અક્ષ ઉપર કોઈ પોઈન્ટ થી તમે વિચારશો તો જે એંગલ બનશે એ કેટલો બનશે? 90 ડિગ્રી. એટલે OP શું બની જાય? O થી P શું બની જાય? તમે 3 ડાયમેન્શન માં વ્યૂ છો તો OP તમારું શું થઈ જાય? કર્ણ બની જાય. શું બની જાય? કર્ણ બની જાય. OP નું ડિસ્ટન્સ કેટલું આપેલું છે તમને? r આપેલું છે. તો હવે હું આમાં સપોઝ આ AP અને OP, તો હું જનરલી આમાં કોઈ એંગલ વિચારું, ધારો કે આપણે અહીં ખબર છે કે ભાઈ O સાથે જે એંગલ બન્યો છે, O સાથે P નો, એને આપણે શું નામ આપેલું? આલ્ફા આપેલું હતું. ઓકે, દેખાય છે બધાને? O સાથે જે એંગલ બન્યો એનું નામ શું આપેલું? આલ્ફા. હવે થોડી મોટી ફિગર બનાવી. A P O. O સાથે એંગલ બન્યો આલ્ફા અને A હારે કેટલાનો એંગલ બને? π/2. આ સદિશ શું થઈ ગયો? r. ઓકે, નીચે દેખાય છે ને? કપાતું નથી ને? ઓકે, ચાલો દેખાય છે. તો હવે આપણે આ ટ્રાયેંગલ OAP માં હવે તમને અહીં દેખાતું ન હોય કારણ કે આ બધું ભેગું થઈ ગયું હોય. એ 3 ડાયમેન્શન વ્યૂ જુઓ તો P હારે O અને A જે ટ્રાયેંગલ બનાવે છે એમાં O હારે એંગલ બનાવે છે P ઘટક, એને આપણે ડિક ખૂણા આલ્ફા કહી દીધો છે. અને A હારે કેટલાનો એંગલ બનાવે? 90 ડિગ્રી. એવું B હારે પણ લઈ શકે, C હારે પણ લઈ શકે.
તો હવે હું આમાં cos ની ફોર્મ્યુલા યુઝ કરું છું. ચાલો પહેલા હું આ સાફ કરી નાખું. તો હું આમાં cos ની ફોર્મ્યુલા યુઝ કરું તો cos આલ્ફા બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ. શું આવે? cos આલ્ફા બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ. તો પાછળની બાજુ OA થશે અને છેદમાં કર્ણ શું થાય? OB. તો OA જે આપણે શું નામ આપેલું છે? x આપેલું છે, OB ને y, અને શું આપેલું છે? z. આ શું છે? x. OA તરીકે x by r આવશે. ઓકે, x by r આવશે. આ જ રીતે તમે કોઈ પણ ટ્રાયેંગલ લઈને વિચારો. આ જ રીતે cos બીટા બરાબર શું આવશે? y ના છેદમાં r આવશે અને cos ગામા બરાબર z by શું આવશે? r આવશે. શું આવશે? z by શું આવશે? r. પરંતુ અહીં આપણે શું લેવાનું? વિકર્ણનું મૂલ્ય લેવાનું. તો આપણે OP વેક્ટરનું મૂલ્ય લઈએ તો આપણે મૂલ્ય તરીકે દર્શાવીએ. ઓકે, તો આપણે જનરલી અત્યારે હું ઈઝી પડે એટલે r ખાલી લખીશ. ઓકે, r નું મેગ્નીટ્યુડ છે અને હું ખાલી r તરીકે લખું તો l બરાબર શું આવ્યું? cos આલ્ફા બરાબર x by r, cos બીટા બરાબર y by r and n is equal to cos ગામા બરાબર z by r. ઓકે, તો આપણે cos આલ્ફા, cos બીટા અને cos ગામા છે જેની આપણને વેલ્યુ મળે. શું મળે? આપણને વેલ્યુ મળે. ઓકે, તો ચાલો. ઓકે, સ્ક્રીનશોટ લેતા લેજો. આપણે કોઈ એક ટ્રાયેંગલ માટે સમજાવી દીધું. તો x બરાબર શું થશે? x બરાબર શું થાય? તો r cos આલ્ફા થાય. r cos આલ્ફા થશે. અથવા lr કહી શકાય. તમે આ બેને સરખાવો તો યાર સરખા lr કહી શકો. y બરાબર શું થાય? y બરાબર લઈએ આ y બરાબર mr થશે અને z બરાબર nr થશે. તો જે p પોઈન્ટ હતું x y z અને તમે શું લખી શકો? lr mr અને nr લખી શકો તમે. ઓકે, આ તમારો શું થયો? p પોઈન્ટ બની શકે. તો આ શું થયું? તમારું p બિંદુનું રજૂઆત થઈ. p બિંદુની રજૂઆત થઈ. એટલે કે d કોસાઇન અને d ખૂણા વિશે આપણને માહિતી મળે. તો d ગુણોત્તર કોને કહેવાય? તો એક એવો ગુણોત્તર, ચાલો હવે d ગુણોત્તર સમજવાનો છે. એક એવી સંખ્યા હારે તમને સમજાવવા માંગે છે કે તમને ખ્યાલ આવે. એમ કહે છે, જો સમજો ખાસ, કે જે સંખ્યાઓ એ r ની d કોસાઇન ના સમપ્રમાણમાં હોય, d કોસાઇન ના સમપ્રમાણમાં હોય, જે સંખ્યાઓ આપણે ડેફિનેશન લઈએ, જે સંખ્યાઓ સદિશ r ની d કોસાઇન ના પ્રમાણમાં હોય તો તેને r ની d ગુણોત્તર કહેવાય છે. ઓકે, જે સંખ્યાઓ સદિશ r ની d કોસાઇન ના પ્રમાણમાં હોય તો તે સંખ્યાને સદિશ r ની d ગુણોત્તર કહેવાય છે. તો તે સંખ્યાને r ની d ગુણોત્તર કહેવાય છે. શું કહેવાય? d ગુણોત્તર કહેવાય છે. અને એ કેવો હોય છે? બાળક એલિમેન્ટ છે. ધારો કે d કોસાઇન શું છે? એલિમેન્ટ. તો એ સંખ્યા એના સમપ્રમાણમાં હોય તો આપણે d ગુણોત્તર અથવા d સંખ્યાઓને સપોઝ a વડે દર્શાવીએ, સપોઝ a b c વડે દર્શાવીએ તો a બરાબર શું થાય? lr, b બરાબર શું થાય? mr અને c બરાબર nr. ઓકે, શું કીધું? એક એવી સંખ્યાઓ છે કે જેનો ગુણોત્તર, શું કીધું? કે એક એવી સંખ્યાઓ કે જે સદિશ r ની d કોસાઇન ના, d કોસાઇન શું છે? આપણે cos આલ્ફા, cos બીટા અને cos ગામા ના સમપ્રમાણમાં હોય. ઓકે, સમપ્રમાણમાં હોય એટલે કે a ચલે છે l, b ચલે છે l અને c ચલે છે l. અહીં શું આવશે? lr. શું આવશે અહીં? lr આવશે. તો જે સંખ્યાઓ કે d કોસાઇન ના કેવો હોય? સમપ્રમાણ, એટલે કે a ચલે છે l, b ચલે છે m અને c ચલે છે n. સમપ્રમાણનો અચળાંક કરો તો આપણે અચળાંક તરીકે શું લીધો છે? r લીધેલો છે. ઓકે, તો એના પ્રમાણમાં હોય તો lr, mr અને nr સદિશને r ના શું કહેવામાં આવે છે? d ગુણોત્તર કહેવામાં આવે છે. અને d ગુણોત્તરને
સંજ્ઞા શું આપેલું છે એબીસી વડે દર્શાવાય છે, એબીસી વડે દર્શાવાય છે. અને જનરલી આપણને ખબર છે કે આપણે વાત કરીએ કે ભાઈ L સ્ક્વેર પ્લસ m સ્ક્વેર પ્લસ n સ્ક્વેર, LMN એટલે cos સ્ક્વેર આલ્ફા વત્તા cos સ્ક્વેર બીટા વત્તા cos સ્ક્વેર ગામા. તો આમાં આપણે cos આલ્ફા બરાબર શું આવ્યું x બાય r એટલે x નો વર્ગ બાય r નો વર્ગ પ્લસ y નો વર્ગ બાય r નો વર્ગ પ્લસ z નો વર્ગ બાય r નો વર્ગ. પરંતુ આપણને ખબર છે r એ સદિશ છે એટલે કે રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર આવશે. તો આમાં LCM શું આવશે r સ્ક્વેર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. તો r સ્ક્વેર બરાબર શું લખી શકશો તમે તો બંને કેન્સલ થઈ જાય, તો બંને કેન્સલ થઈ જાય તો શું આવશે બંને ઉડી જાય તો જવાબ શું આવે 1. આથી L સ્ક્વેર પ્લસ r સ્ક્વેર પ્લસ બરાબર 1 થાય છે. ઓકે બરાબર શું થાય છે 1 થાય છે. ઓકે આ તમારે યાદ રાખવાનું છે, આ તમારે શું કરવાનું છે યાદ રાખવાનું છે. ઓકે તો ફરી વખત ઉપર લખી દો તમને સરખું કે ભાઈ d cosine L સ્ક્વેર વત્તા n સ્ક્વેર વત્તા n સ્ક્વેર બરાબર શું થાય છે 1. આમ લખો તો પણ ચાલે અથવા તમે આમ લખો cos સ્ક્વેર આલ્ફા વત્તા cos સ્ક્વેર બીટા વત્તા cos સ્ક્વેર ગામા બરાબર શું થાય છે 1 થાય છે. d ગુણોત્તર ખાસ સમજો, d ગુણોત્તર એટલે એવી સંખ્યાઓ કે જે d cosine ના પ્રમાણમાં હોય, એ જે ગુણોત્તર બને છે અથવા એ જે સંખ્યા બને છે ને ગુણોત્તર આમાં કઈ રીતે ડિફાઇન કરો સંખ્યાના સ્વરૂપમાં ડિફાઇન કરેલો છે. ઓકે ગુણોત્તર એટલે કે એવી સંખ્યાઓ કે જે d cosine ના કેવા હોય છે સમપ્રમાણમાં હોય. ઓકે આ જ રીતના તમે સપોઝ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર જુઓ તો l સ્ક્વેર r સ્ક્વેર પ્લસ n સ્ક્વેર r સ્ક્વેર પ્લસ n સ્ક્વેર r સ્ક્વેર. તો r સ્ક્વેર કોમન કાઢીએ આપણે l સ્ક્વેર વત્તા n સ્ક્વેર વત્તા n સ્ક્વેર એની વેલ્યુ કેટલી છે 1. તો r સ્ક્વેર તમારે જો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર બરાબર r સ્ક્વેર. અથવા તમે આમ ન લખો તો આમ પણ લખી શકો, આમ પણ તમે લખી શકો છો. ઓકે જનરલી જે તમે યુઝ કરો એ તમે લખી શકો છો. તો આ રીતના તમારે d cosine d ગુણાઓ d cosine d ખૂણાઓ અને d ગુણોત્તર ડિફાઇન થાય છે. ઓકે જનરલી ખાસ આ ટોપિક IMP હતો તમારી માટે. ઓકે તો આ રીતના તમારે આ ટોપિક સમજવાનો હતો અને IMP હતો. ખાસ તમારે આની ફોર્મ્યુલા અને જે આ કન્સેપ્ટ છે P પોઈન્ટ છે એ P પોઈન્ટ કઈ રીતના છે આપણે સાબિતી જનરલી નથી પૂછાતી પરંતુ એના એક્ઝામ્પલ પૂછાય છે. તો હવે આપણે આના એક્ઝામ્પલ જોઈએ કે એક્ઝામ્પલ શું કહેવા માંગે છે. ચાલો આપણે આ ટાઈપનો કોઈ એક્ઝામ્પલ હોય તો આપણે એક્ઝામ્પલ જોવાની ટ્રાય કરીએ. d ખૂણાઓ કોને કહેવાય ફરી વખત કહી દો કે જે p જે સ્થાન સદિશ છે આપણે 3 ડાયમેન્શનમાં એ x અક્ષ સાથે જે એંગલ બનાવે y અક્ષ સાથે જે એંગલ બનાવે અને z અક્ષ સાથે જે એંગલ બનાવે એને d ખૂણાઓ કહેવાય છે. એના જે કોસાઇન સ્વરૂપ છે એને d કોસાઇન કહેવાય છે, જેને એલિમેન્ટ એટલે cos આલ્ફા cos બીટા cos ગામા ને એલિમેન્ટ વડે પણ દર્શાવવામાં આવે છે. અને એવી સંખ્યાઓ એટલે અહીં ઉપર આપણે cos આલ્ફા cos બીટા અને cos ગામા ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો x બાય r y બાય r અને z બાય r આપણને ફિગર ઉપરથી મળે છે. અને એવી સંખ્યાઓ કે જે સદિશ r ના d cosine ના પ્રમાણમાં હોય એટલે કે સમપ્રમાણમાં હોય તો એવી સંખ્યાઓને સદિશ r ના d ગુણોત્તર કહેવાય છે, જેને abc વડે દર્શાવાય છે. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર r સ્ક્વેર બની શકે છે અને જે d cosine છે એના વર્ગનો સરવાળો 1 થશે. l સ્ક્વેર પ્લસ n સ્ક્વેર પ્લસ n સ્ક્વેર બરાબર 1 અથવા cos સ્ક્વેર આલ્ફા વત્તા cos સ્ક્વેર બીટા વત્તા cos સ્ક્વેર ગામા આ બંને એક જ વસ્તુ છે. ઓકે એની બરાબર શું થાય છે 1 થાય છે. તો ચાલો હવે આપણે આની એક્ઝામ્પલની થોડી વાત કરીએ. ચાલો આપણે જે એક્ઝામ્પલ પહોંચ્યા છે કેટલામો નંબરનો પહોંચ્યા છે પહેલા આપણે એ વાત કરીએ. આપણે એક્ઝામ્પલ પહોંચ્યા છીએ 10મા નંબરનો એક્ઝામ્પલ પહોંચ્યા છીએ, પરંતુ અત્યારે હું તમને 10મા નંબરનો અને 11મા નંબરનો એક્ઝામ્પલ નથી ગણાવતો, એ હું તમને કાલ ગણાવીશ. પરંતુ અત્યારે હું તમને કયો દાખલો સોલ્વ કરાવું છું, અત્યારે તમને સોલ્વ કરાવું છું કે દાખલા નંબર અત્યારે તમને સોલ્વ કરાવું છું 12મા નંબરનો.
કારણ કે આપણે જે ટોપિક શીખ્યા છે એ ટાઈપનો એક્ઝામ્પલ હોય તો તમને વધારે ક્લિયર થાય કે સદિશના ડી કોસાઇન શોધો. સદિશ તમને આપેલો છે સદિશ I plus 2j plus I plus 2j plus 3k ના ડી કોસાઇન મેળવો. શું કીધું છે? ડી કોસાઇન તમારે મેળવવાના છે. કેટલામા નંબરનો દાખલો છે? 12મા નંબરનો દાખલો છે. તો ખાસ તમે હવે આમાં ધ્યાન આપજો. ઓકે, ડી કોસાઇન તમને કીધેલા છે. સપોઝ આપણે આને કોઈ વેક્ટર કહી દઈએ. સપોઝ આને આપણે વેક્ટર કહીએ છે, કોઈ અલગ નામ આપણે p વેક્ટર કરીએ. ઓકે, p વેક્ટર નામ આપીએ. એક્સ્ટ્રા નામ ન બને કે એક્સ્ટ્રા ફોર્મમાં છે એટલે તો p વેક્ટર બરાબર I પ્લસ 2j પ્લસ 3k. ઓકે, તો આના મૂલ્યની જરૂરિયાત પડશે. તો p નું મૂલ્ય લઈ નાખીએ આપણે. તો p નું મૂલ્ય શું આવશે? આપણે રૂટ ઓફ 1 નો સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર. તો 1 પ્લસ 4 પ્લસ 9 એટલે રૂટ ઓફ 14 આવશે. ઓકે, તો ડી કોસાઇન માટે cos આલ્ફા બરાબર x બાય r. અથવા આપણે આને p ની જગ્યાએ r નામ આપે તો કેટલું સારું રહે? ઈઝી રહે. r વેક્ટર અહીં આપણે શું નામ આપીએ? r વેક્ટર. ઓકે, તો x ઘટક, તો આને x ઘટક કોએફિશિયન્ટ શું છે? 1 બાય રૂટ ઓફ શું આવશે? 14 આવશે. કારણ કે x ઘટક છે એ શું આપેલો છે તમને? 1 આપેલો છે. તો 1 બાય રૂટ ઓફ 14. એ જ રીતના cos બીટા લઈએ તો y બાય r. તો શું આવશે? y ઘટક કેટલો હશે? 2/√14. અને એ જ રીતના cos ગામા લઈએ તો z બાય r. ઇટ મીન્સ 3 બાય રૂટ ઓફ 14. આ બધાનો વર્ગનો સરવાળો શું થઈ જતો? 1 જ થઈ જતો. જો તો જોઈ લે, √14 નો વર્ગ 14 આવશે નીચે, 1 ને 4 ને 9 એટલે 14/14 ઉડી જશે. ઓકે, તો આમ a ના સદિશ r ના ડી કોસાઇન 1/√14 2/√14 અને 3/√14 છે. ઓકે, આ તમારા શું છે? ડી કોસાઇન છે. તો આ રીતના તમારે ડી કોસાઇન ફાઇન્ડ આઉટ કરો. તમને એવું લાગે સર આની જરૂરિયાત શું પડશે? પણ આની જરૂરિયાત તમારે આગળના ટોપિકમાં, હજી આની પછી તમે ભણશો અને જે 3 ડાયમેન્શન જીઓમેટ્રી છે એમાં આની જરૂરિયાત ખૂબ જ પડે છે અને ખૂબ જ આઈએમપી ટોપિક આ થઈ જાય છે. એટલે ખાસ તમારે તમારે આ બધા એક્ઝામ્પલની ખૂબ જ જરૂરિયાત પડશે અને ધ્યાન રાખવું પડશે. ઓકે, તો આજ આપનો ટોપિક હતો આપણો કે કોસાઇન રેશિયો, કોસાઇન એંગલ અને કોસાઇન વેક્ટર વિશેનો ટોપિક હતો. એક એક્ઝામ્પલ આપણે લીધો. આજે એક્સરસાઇઝ નંબર કેટલામાં છે? એક્સરસાઇઝ નંબર 10.2 નો કેટલામો દાખલો છે? 12મો દાખલો એક ગણો. પછી આપણે 8મો 9મો છે દાખલા બાકી છે, આપણે કાલથી પાછા કન્ટિન્યુ કરશું અને પછી કાલ આપણે જે એક્સરસાઇઝમાં છે એમાં દાખલામાં આગળ વધશું. ઓકે, તો આજ ડી કોસાઇન, ડી ખૂણાઓ અને ડી ગુણોત્તરમાં કોઈ ન સમજાણો તો ખાસ પૂછી લેજો ફોન કરીને. ખાસ તમારે એનું થિયરી બેઝ સમજવાની ટ્રાય કરજો. બાકી તમે એને ફોર્મ્યુલા આવડશે ને પછી આપણે કિંમત મૂકી દેવાની છે. બીજું કઈ આમાં નવીન છે નહીં. cos આલ્ફા બરાબર x બાય r, cos બીટા બરાબર y બાય r અને cos ગામા બરાબર z બાય r. ઓકે, થિયરી જો ઓછી સમજાવી હોય તો ખાસ થિયરી બુકમાં પણ NCERT બુકમાં આપેલી સમજવાની ટ્રાય કરજો. ના સમજાય ત્યાં પૂછી લેજો. થેન્ક યુ.